હેલો એવરીવન, હું છું સી બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે ચાલી રહ્યું છે સ્ટુડન્ટ આર્ટ અને આપણે નેલ આર્ટ કરવાના છે. નેલ આર્ટ કરવા માટે તો આપણે સૌપ્રથમ તો કરશું બેઝ કોટ. બેઝ કોટને આપણે સરખી રીતે આખા નેલમાં લગાવવાનો રહેશે. જો તમારો બેઝ કોટ સરખો નહીં હોય તો તમારી જેલ પોલિશ પણ સરખી નહીં થાય. આપણે આખા નેલમાં સરખી રીતે બેઝ કોટ લગાવવાનો છે. આપણે બેઝ કોટ લગાવી દીધો છે. હવે તેને મશીનમાં મૂકશું. મશીનમાં આપણે 60 સેકન્ડ કરીને મૂકવાનું છે. આપણે 60 સેકન્ડ પૂરી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. હવે આપણે 60 સેકન્ડ થઈ ગઈ છે. પછી તેને આપણે એસીટોન થી ટીશ્યુ પેપર વડે સાફ કરી નાખશું. હવે કરીશું આપણે જેલ પોલિશ. આપણો મનપસંદ કલર લઈને પછી તેને આપણે જેલ પોલિશ સરખી રીતે કરવાની છે. ક્યાંય પણ રહી ના જાય તે રીતે આપણે સરખી રીતે જેલ પોલિશ કરવાની છે. આપણે હવે જેલ પોલિશ થઈ ગઈ છે સરખી રીતે. હવે તેને આપણે મશીનમાં 60 સેકન્ડ કરીને મૂકીશું. આપણે 60 સેકન્ડ પૂરી થાય ત્યાં સુધી તેને સુકાવા દેશું, જેથી કરીને આપણે નેલ પેન્ટ આપણે જે નેલ ડિઝાઇન કરવાની છે તે સરખી રીતે થાય. હવે આપણી 60 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. હવે આપણે એસીટોન થી તેને સાફ કરી નાખશું. આ જે એસીટોન થી આપણે એટલા માટે સાફ કરવામાં આવે છે કે જે નેલ પર આપણે જે વધારાની પ્રોડક્ટ છે એ આવી જાય. હવે આપણે કરીશું ડિઝાઇન. આપણે ક્લાયન્ટને જેવી ડિઝાઇન ગમે તેવી આપણે કરી આપવાની છે. આપણે જે ડિઝાઇન કરવા માટે આપણે એકદમ પતલું બ્રશ યુઝ કરીશું, જેથી કરીને આપણી ડિઝાઇન સરખી થાય. જો તમે જાડુ બ્રશ લેશો તો તમારી ડિઝાઇન સરખી નહીં થાય. હવે આપણે આટલી ડિઝાઇન થઈ ગઈ છે. હવે તેને 30 સેકન્ડ કરીને આપણે સૂકવી દેશું. આપણે 30 સેકન્ડ સુધી જે આપણે ગમે તે ડિઝાઇન કરે તેને 30 સેકન્ડમાં જ સૂકવવાની રહેશે. હવે આપણે 30 સેકન્ડમાં સૂકવી દીધી છે.
તમે અત્યારે જોઈ રહ્યા છો ડિઝાઇન. હવે તેને પણ આપણે જે ગ્લિટર થી જે કરી છે તેને પણ આપણે 30 સેકન્ડ સુધી સૂકવી દેશું. આપણે 30 સેકન્ડ સુધી આપણે તેને સુકવવાની રહેશે. હવે આપણે 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. હવે આપણે તેને ડોટિંગ ટૂલ્સ થી પણ આપણે ડિઝાઇન કરીશું. તેને પણ આપણે સરખી રીતે સૂકવી દેશું 30 સેકન્ડમાં.